ખાનગી ડોક્ટર્સને હાઈકોર્ટે હવે સેવા ધર્મ યાદ કરાવ્યો છે। કોર્પોરેટ કલ્ચરમાં તબીબો સેવા જ ભૂલી ગયા છે તેવું હાઈકોર્ટનું અવલોકન હતું। તબીબ દર્દીઓ માટે ભગવાન સમાન હોય છે। તબીબનો ધર્મ સેવાનો વધુ હોવો જોઈએ તેવું હાઈકોર્ટે જણાવ્યું। સરકારી હોસ્પિટલો પર પણ ફોકસ કરવું જોઈએ। રાજ્યમાં તબીબોની અછત મુદ્દે હાઈકોર્ટ હવે ગંભીર બની છે। સરકારી હોસ્પિટલમાં સેવા આપવા ન જાય તો પણ મોકલો તેવું હાઈકોર્ટે કહ્યું। માંડલમાં આંખની હોસ્પિટલમાં જે દ્રષ્ટિ ગુમાવવાના જે અંધાપા કાંડ આખો સર્જાયો હતો, સમગ્ર વિવાદ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ કરવામાં આવી હતી। આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ। વકીલ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ હાર્દિક બ્રહ્મભટ્ટ પાસે। આજે કયા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી, સાથે જ એક મહત્વની બાબત બની રહી કે તબીબોની અછતને લઈને હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે। અરજદારનું એવું કહેવું હતું કે જે લોકોને હાલ બી આની તકલીફ પડી રહી છે કે એમનાથી અમુક લોકો એવા છે કે જેમને હાલ પણ આંખે નથી દેખાતું, તો તેમને ફોલોઅપ જે ઓપરેશનના પછીનું જે દવાની હાલ જે એમને ટ્રીટમેન્ટ ચાલુ છે તેના માટે ખૂબ લાંબે આવવું પડે છે, તો એમને ઘર પાસે અથવા ઘરે જ ટ્રીટમેન્ટ મળી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ। જેની સામે કોર્ટે અને સરકારનું કહેવું હતું કે તબીબોની સરકારી દવાખાનાઓમાં અછત છે, કારણ કે હાલ ડૉક્ટર્સને એમને પ્રાઇવેટમાં ઘણું સારું એમનું કમ્પન્સેશન મળતું હોય છે, રજાઓ મળતી હોય છે કે એમને સગવડો સારી મળતી હોય છે અને જે સિટીઝની અંદર હોય છે, જેના હિસાબે આખું એક કોર્પોરેટ કલ્ચર બની ગયું છે। તો આવી સામે એક ચિંતા વ્યક્ત કરી છે અને સરકારને કીધું છે કે તમે આના વિશે કંઈક વિચારો કે ડૉક્ટરોની અછત ઓછી થાય અથવા પૂર્ણ થઈ જાય કે જેના કારણે ગામે ગામ સારી મેડિકલ સુવિધાઓ મળી રહે। સુઓ મોટોને લઈને ફરી એફિડેવિટ રજૂ કરવાનું કીધું છે, એ મુદ્દો શું છે? અને જે સરકારે કીધું કે અમે આની માટે 9 જણની ટીમ બનાવી છે અને એની સામે તપાસ ચાલુ છે કે કોણ જવાબદાર હતું અને એના માટે શું સુધારાકારી પગલાં લઈ શકાય, તો આ તમામ મુદ્દે વિગતવાર એફિડેવિટ કરવાનું સરકારને સૂચન કરવામાં આવ્યું છે અને 2 અઠવાડિયા પછી મેટર રાખવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા વધુ એક એફિડેવિટ છે તે રજૂ કરવામાં આવશે અને સરકારી હોસ્પિટલોમાં તબીબોની અછતને લઈને પણ યોગ્ય જવાબ રજૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટને આદેશ કર્યો છે।